ચોથો મુદ્દો છે અથાગ પુરુષાર્થથી પડકાર. સિદ્ધિ તેને જઈ વરે જે વોટર પાર્કમાં નાય, સ્વિમિંગ પુલમાં નાય, ફુવારાથી નાય, ગહી નાય, એને સિદ્ધિ વરે. એલન મસ્કનું નામ સાંભળ્યું હોય હાથ ઊંચો કરો, એક સાથે બોલો હા. શું થાય તમારે? તો એલન મસ્કને બધા ઓળખો, તમને સોસાયટી વાળા ઓળખતા નથી. ટેસ્લા કંપની, સ્પેસએક્સ, આકાશમાં સેટેલાઇટ છોડવાની સરકાર સિવાયની કોઈની કંપની હોય તો આખા વિશ્વમાં આની એલન મસ્કની છે. જે મનમાં નક્કી કરે એને કોઈ પણ ભોગે પાર પાડે. એલન મસ્કને 47મો જન્મદિવસ હતો, તો ઉજવણી કઈ રીતે કરવી? 47મા જન્મદિવસની ઉજવણી એણે 24 કલાક નોનસ્ટોપ કામ કરીને ઉજવણી કરી. પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે 24 કલાક કામ કરીને જન્મદિવસની, પછી શું બોલ્યો? વર્ક ઇઝ ફોર સેલિબ્રેશન ફોર મી. મારા માટે મારું કામ એ જ સેલિબ્રેશન છે. એલોન મસ્કની આવક છે 2,10,000 કરોડ. 2,10,000 કરોડ એની આવક છે, પણ સખત મહેનત કરે છે. એટલો કર્મઠ માણસ ટેસ્લા ગાડી બનાવે છે, 3 મહિનામાં 50,000 ગાડી બહાર પાડે છે. ટેસ્લા કાર સૌથી પહેલી વિશ્વમાં ઇલેક્ટ્રિક કાર બહાર પાડનાર, એને ટેક ઓવર કરી હતી કંપની, પછી એને મોડિફાઈ બધું કર્યું. ઇલેક્ટ્રિક કંપની આખી એ તો એલોન મસ્ક છે. એમાં એક મશીન ખોટવાયું તો કારીગરોએ કીધું સાહેબ કામ બંધ થઈ ગયું, પ્રોડક્શન નહીં નીકળે. એ કે તપાસ કરી ટૂલ્સની, એ કે ટૂલ્સ ફ્રાન્સમાં છે. ક્યારે આવે? એ કે 3 દિવસે. એલન મસ્ક ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને ઉપડ્યો, ફ્રાન્સ ગયો, અને ફ્રાન્સ જઈને હાજે પાછો આવી ગયો, ટૂલ્સ આપી દીધું કે કામ શરૂ કરી દો, પ્રોડક્શન શરૂ કરી દો. લેશ માત્ર ગભરાય નહીં. એક જ દિવસે અમેરિકન સરકાર પણ સેટેલાઇટ છોડવાની હતી અને આ પણ સેટેલાઇટ છોડવાનો હતો. અમેરિકન સરકાર કે અમે છોડવાના છે દિવસે તમે ના છોડી શકો. એ કે મેં પહેલા નક્કી કર્યું છે, હું છોડીશ. અમેરિકન સરકાર કે અમે તો અહીંયાથી છોડવાના જ છીએ. આ પેસિફિક મહાસાગરમાં જતો રહ્યો, ટાપુ સિલેક્ટ કર્યો અને ત્યાં જઈને અમેરિકન સરકારની પહેલા છોડી આવ્યો. આ એલન મસ્ક છે. એની જે બહાદુરી છે, એની જે શુરવીરતા છે, એનો અથાગ પુરુષાર્થ છે. મિત્રો, મારે કહેવું એ છે કે અથાગ પુરુષાર્થ